गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरो गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। जय सियाराम, जय श्री कृष्ण, जय गुरुदेव। गुरु बिन ज्ञान न निपजय, गुरु बिन मिटे न भेद, गुरु बिन संशय ना टळे, पढ़िए चारो वेद। कदाच चार वेदना ज्ञाता होय, शास्त्र में पारंगत होय, पण छतां गुरु वगर पूर्ण ज्ञान प्राप्त थતું નથી। અને એ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને ભગવત પ્રાપ્તિ માટે ઉત્તમમાં ઉત્તમ, સરળમાં સરળ અને સર્વોત્તમમાં સર્વોત્તમ જો કોઈ માર્ગ હોય તો એ છે સદગુરુ મહારાજનું શરણ। જેટલા જેટલા ગુરુ મહારાજના શરણમાં ગયા, જેટલા જેટલા સંતોના શરણમાં ગયા, જેટલા જેટલા શાસ્ત્રોના શરણમાં ગયા, એ અંધકારમાંથી એના જીવનમાં પ્રકાશનો અનુભવ થયો, એના જીવનમાં અંજવાળું થયું। અંજવાળું રે અંજવાળું, ગુરુજી આવે અંજવાળું। આપણા અનુભવી સંતોની વાણી આપણને શબ્દો દ્વારા કહે જ છે, અરે કૈલાસના ઊંચા શિખર ઉપર દેવોના દેવ મહાદેવે મા ભવાની સતી અને પાર્વતીજીને એમ કહ્યું, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના। આ જગત છે એ તો સપના જેવું છે। આ સુખ બધા જે સુખો કદાચ છે બધા, તો એ બધા સપના જેવા છે। સુખ સપના જેવું છે સંસારનું રે, એને જાતા નો લાગે વાર અંતકાળે, જાવું મારે એકલું રે। આ બધા સુખો જે છે આ બધા સપના જેવા છે। આવું આપણને ગુરુ મહારાજ, સંતો, શાસ્ત્રો આ બધા પોકારી પોકારીને કહે છે। આજે હું જ્યારે આફ્રિકા હોઉં અને આફ્રિકાની ટૂર હોય, કથા ભજન સત્સંગ બધું, ત્યારે આ ગુરુ પૂર્ણિમા અમે દેશમાં ટૂંકમાં ઇન્ડિયા નથી અને નથી મળી શકી એમ, ત્યારે કેટલા હરિભક્તોના ફોન આવતા હોય, સીતારામ કરતા હોય, બાપુ ક્યાં છો? પણ આફ્રિકા છીએ વાલા। માટે આફ્રિકાથી એક શુભ સંદેશ આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો દિવ્ય મંગલ દિવસ હોય, આ દિવસ ગુરુ પૂર્ણિમા દિવસ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો એક દિવસ, ઊંડા અંધારામાંથી ઉજ્જવળ પ્રકાશ તરફ લઈ જવાનો, નક્કી કરવાનો, નિર્ણય કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। અને ગુરુ પૂનમના દિવસે ગુરુ મહારાજના શરણમાં જવાનો દ્રઢ નિશ્ચય કરવો, એ ગુરુ પૂર્ણિમા। આજે ગુરુ પૂર્ણિમા છે। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક આશ્રમમાં, દરેક આશ્રમોની અંદર, દરેક મંદિરોની અંદર, દરેક ગુરુજનો, દરેક સંતો, દરેક હરિભક્તો, કેટલાય અનુભવી શ્રીઓ આ બધાય ગુરુ પૂર્ણિમાના દિવસે આ જગતને
જગતના લોકોને કાંઈક કહેશે. આ કાંઈક કહેશે એટલે આ જીવનમાં ઉતારવાનું કાંઈક કહેશે. શા માટે કહેશે? એટલા માટે કહેશે કે આ જગતના લોકો દરેક જીવ માત્ર, દરેક માનવ જીવ માત્રને જે મોટામાં મોટો કોઈ રોગ લાગુ પડ્યો હોય ને તો એ છે જન્મ અને મરણનો રોગ. અને જન્મ અને મરણનો રોગ છે એ મટાડવાનું જો કોઈ કામ કરતું હોય તો સદગુરુ મહારાજ છે. સદગુરુ મહારાજ આ રોગ ભવાટવીના બંધનમાંથી મુક્ત થવાનો આ દરવાજો ખખડાવતા કોઈ શીખવાડતું હોય તો ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ પાસે જ એની પાસે ચાવી છે. કારણ કે ગુરુ મહારાજ છે એ તો આ ભવાટવીનો રોગ જે લાગુ પડ્યો છે, આ રોગને મટાડવાવાળા કોઈ વૈદ હોય, કોઈ ડૉક્ટર હોય તો ગુરુ મહારાજ છે. વાણીમાં કીધું છે ને, વૈદના વાટેલા ઓહળિયા ઈ ઓળખે ના ઓળખાય, એ જીએન ભરોસે રેવાયજી, ભરોસે રેવાય. ભરોસે રહેવાની વાત કરી. કોના ભરોસે? ગુરુ મહારાજના. કઈ રીતે? ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો, ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો, ગુરુ મહારાજે જે નામ સ્મરણ આપ્યું, આ નામ સ્મરણ ઉપર પૂર્ણ ભરોસો. એમની આપણને તાવ આવ્યો હોય અને ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટર એમ કહે કે આ 3 ટાઈમની દવા છે અને 3 ટીકડી છે, આ ટીકડી સવાર બપોર ને સાંજ લઈ લેજો. બસ ડૉક્ટરે કહી દીધું એટલે આપણને ભરોસો. પછી ટીકડીને ખાંડીને ટીકડીને આપણે અંદર શું છે યા કોઈ દી જોયું નહીં. શું કામ ન જોયું? ભરોસો. કોની ઉપર? ડૉક્ટર ઉપર. જો ડૉક્ટર ઉપર એટલો ભરોસો હોય તો ભવાટવીનો મોટામાં મોટો રોગ લાગુ પડ્યો હોય અને આપણા જીવનની અંદર આપણને એવા ડૉક્ટર મળી ગયેલા હોય કે જે મારો ને તમારો રોગ મટાડી શકે. કયો રોગ? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર માતાના ઉદરમાં આવવું, 9 માસ સુધી ઊંધા માથે લટકવું અને એ પીડા બધી જે સહન કરવી અને એ દુઃખ જે સહન કરવું અને એ તમને મને જે રોગ લાગુ પડ્યો છે, ઘડીક આ કોઠામાં, ઘડીક ઓલા કોઠામાં, ઘડીક ઓલા કોઠામાં, આ જન્મ મરણનો જે રોગ મટાડવાવાળા છે આ ગુરુ મહારાજ છે. અને એટલે જ તે ગુરુ મહારાજના શરણમાં જે ગયા એના જીવનમાં તો કાયમ દિવાળી. એના જીવનમાં દુઃખ એને દેખાય નહીં, આવતા તો હોય બધાયને, પણ જે પરિપક્વ છે, જે સંતોના શરણમાં છે, જે ગુરુ મહારાજના શરણમાં છે, જે શાસ્ત્રના શરણમાં છે, જે સદગુણોવાળાના શરણમાં છે, એના જીવનમાં કદાચ ગમે એટલી કસોટી આવે, કપરા દિવસો આવે, એને અનુભવ ન થાય, કારણ કે એ પરિપક્વ છે અને એના જીવનની અંદર કાયમ માટે દિવાળી હોય. એટલે જ આપણા સંતો આપણને વાણી દ્વારા કહે છે, સતગુરુના શરણમાં મારે કાયમ રે દિવાળી, કદીએ નો દીઠી મેં તો રે ન અંધેરી, કદીએ નો દીઠી મેં તો રે ન અંધેરી. ગુરુ મહારાજ અભય બનાવે છે. કેવા અભય બનાવે? દાખલા તરીકે મીરાબાઈને રાણાજીએ એમ કહ્યું, આ ઝેરના કટોરા છે, આ પી જાઓ.
મીરાબાઈએ વિલંબ કર્યા વગર એ ઝેરના કટોરા પી ગયા. નરસિંહ મહેતાને રામ માંડલિકે જેલમાં પૂર્યા અને એમ કહ્યું કે આખા જુનાગઢની અંદર વાતો કરો છો કે ભગવાન આવીને મારા કામ કરી જાય છે, ભગવાન આવીને મારા કામ કરી જાય છે. તો આ જેલમાં પૂર્યા છે અને રાતે આવી અને તમને જો તમારા ગળાની અંદર હાર પહેરાવી જાય તો રામ માંડલિક રાજા કે અમે માનીએ કે તમારા કામ આવીને કરી જતા હશે. અને માનો કે સવાર થાય અને તમારા ગળાની અંદર હાર ન આવે તો આપણે એક દેશી કહેવત છે એવું કીધું છે કે સવાર થશે ને તો ઘાણીએ ઘાલીને તેલ કાઢવામાં આવશે અથવા તો ધડથી મસ્તક અલગ કરવામાં આવશે. પણ નરસિંહ મહેતા ન બીયા, ડર્યા નહીં. શા માટે? અભય બન્યા હતા. જેટલા જેટલા અભય બન્યા એ પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચી ગયા. ગીતાજીના 16મા અધ્યાયની અંદર પહેલો શ્લોક છે, અભયમ સત્વ શુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતમ. આ જે અભય બન્યા એ જ જ્ઞાની બન્યા. કારણ કે જ્ઞાન એમને પ્રાપ્ત થતું નથી. જે અભય બને એને જ્ઞાન પ્રાપ્ત થાય. જેનું મન મલિન છે એનું મલિન શુદ્ધ થાય એને જ્ઞાન પ્રાપ્ત થાય. જેના જીવનની અંદર આધ્યાત્મિકતા, આત્મસંયમ, તપશ્ચર્યા, સાદાય, અહિંસા, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આ બધાને જેણે કુંઠિત કર્યું છે એના જીવનમાં અભયનું દાન મળે અને એ અભય થાય. અભય જેટલા જેટલા અભય થયા એ પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચી ગયા છે. એટલે આવા બધા સદગુણો જે છે એ ગુરુ મહારાજ પાસે જઈએ, સંતો પાસે જઈએ, શાસ્ત્રો પાસે જઈએ તો જીવનમાં ગુણો આવે ને. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, ગુણગ્રાહી બનવાનું. કોઈનામાં સારો ગુણ લાગે, સારો ગુણ દેખાય તો એ ગુણ આપણા જીવનની અંદર આપણે લઈ લેવાનો. કોઈની સારી વાત લાગે એ વાત લઈ લેવાની. કોઈનો સારો વિચાર લાગે એ વિચાર આપણે આપણા જીવનમાં ઉતારી લેવાનો. ગુણગ્રાહી બનવાનું. અને જેટલા જેટલા ગુણગ્રાહી બન્યા ને એના જીવનમાં વિવેક આવ્યો. અને સત્સંગ વગર વિવેક શક્ય નથી. સંતોના સંગ વગર જીવનમાં વિવેક શક્ય નથી. શાસ્ત્રોના સંગ વગર જીવનમાં વિવેક શક્ય નથી. રામચરિત માનસમાં કહ્યું છે, બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. સત્સંગ વગર માણસના જીવનમાં વિવેક આવતો નથી. જરૂર છે સત્સંગનો, જરૂર છે સંતોના સંગનો, જરૂર છે ગુરુ મહારાજના શરણાગતિનો. ગુરુ મહારાજના શરણમાં શરણાગતિ. અને ગુરુ મહારાજ જેટલા જેટલા સદગુણો આવે એ જીવનમાં ઉતારીએ ત્યારે અભય થવાય અને ત્યારે જીવન આપણું દિવ્ય બને અને ત્યારે જ ભવ્ય બને. ગુરુ મહારાજ નાની નાની વાતો કરે આપણને, હાવ નાની નાની વાત કરે, પણ જે જીવનમાં પકડી લે ને એનું જીવન દિવ્ય ને ભવ્ય ને ઉજ્જવળ બને. આપણે બધા ગાઈ છે ખૂબ, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. માળા છે એ શેની માળા છે? આ માળાની અંદર તો કેટલા 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 સદગુણો આમાં સંગ્રહ કરેલા છે. જીવનમાં
ગુરુ મહારાજ નાની નાની વાત કરે આપણને. જેણે સંતોનો સંગ કર્યો હોય, સંતો નાની નાની વાત કરે. ક્રોધ કરવો નહીં, એકલું ખાવું નહીં, એવું બધું નાની નાની વાત કરે. આપણને એમ થાય કે હવે નાની એવી વાતમાં હું એકલા ખાવાની ના પડે ને, ક્રોધ કરવાની ના પડે ને, ધન સંગ્રહવાની ના પડે ને. સંગ્રહ ન કરવો એનો મતલબ સેવામાં વાપરવો. ક્રોધ ન કરવો એનો મતલબ એ છે કે ક્રોધથી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ક્રોધ બહુ સારો નથી. ક્રોધ માણસના પરિવારને વેર અને વિખેર કરી નાખે છે. કારણ વગરનો ક્રોધ કરવાનો નહીં. એકલા ખાવાનું નહીં. એકલા ખાવાનું મતલબ એવો નથી એકલું નહીં ખાવાનું, પણ એકલું નહીં ખાવાનો નિર્ણય લીધો તો શેઠ સગાળસાઈ સંગાવતી રાણીએ એકને જમાડી જમવું. પણ એવો દ્રઢ નિર્ણય કે પરમાત્માને પણ આવવું પડ્યું. એટલે આવી દ્રઢતા જ્યારે જીવનમાં આવે ત્યારે આપણા જીવનમાં પરિપક્વતા, આપણે પરિપક્વ બનીએ. કેવા પરિપક્વ? ગીતાજીના 12મા અધ્યાયની અંદર શીતોષ્ણ સુખ દુઃખેશુ સમસંગ વિવર્જિત તુલ્ય નિંદાર સ્તુતિ મૌની સંતુષ્ટો એને કેનચિત. શીતોષ્ણ સુખ દુઃખેશુ. જીવનમાં તડકો અને છાંયો તો આવવાના, જીવનમાં સુખ અને દુઃખ આવવાના, પણ જે ભક્તિના માર્ગમાં ચાલે છે, સત્યના માર્ગમાં જે ચાલે છે, સદગુરુ મહારાજના શરણમાં છે, એના જીવનમાં આવેલું દુઃખ એને દુઃખ દેખાતું નથી. પરિપક્વ બન્યો છે. અને એવી પરિપક્વતા તો ક્યારે આવે કે આજે ગુરુ પૂર્ણિમા છે અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે સંતોના શરણમાં જઈએ અને ત્યાંથી સદગુણ લઈને આવીએ અને આપણા જીવનમાં ઉતારીએ. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુ મહારાજનું સ્મરણ કરીએ. શક્ય હોય તો ગુરુ મહારાજને મળવા જઈએ અને ગુરુ મહારાજ કદાચ કોઈ સારી વાત કરે, કોઈ સારા ગુણો આપણને બતાવે તો એ ગુણગ્રાહી બનીએ. તો જ આજ ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે. નહીતર તો ગાડી લઈને ગયા ને શારીકો રખડ્યા ને હાન થયા પાછા આવ્યા, એનો કોઈ મતલબ નથી વાલા. જીવનની અંદર આપણે ગુણગ્રાહી બનો. જીવનની અંદર સદગુણો આવશે તો જીવન દિવ્ય બનશે અને આપણું જીવન ઉજ્જવળ બનશે. તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે રામચરિત માનસની એક ચોપાઈ, સુનહુ ઉમા તે લોક અભાગી, હરિતજી હોઈ વિષય અનુરાગી. સંસારની અંદર અનેક સુખો છે, અનેક ભૌતિક સુખ સુવિધાઓ છે, પણ આ બધી જે ભૌતિક સુખ સુવિધાઓ છે એ કાયમનું સુખ નથી, કાયમનો આનંદ ન આપી શકે. આનંદ તો એક પરમ કૃપાળુ પરમાત્માનું નામ આપણને આપી શકે. તો આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે કાંઈક નિયમ લઈએ, કાંઈક ટેક લઈએ, કાંઈક દ્રઢ બનીએ અને કાંઈક નક્કી કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા પ્રાપ્ત કદાચ કરી શકીએ, ન કરી શકીએ, પણ સદગુરુ મહારાજના શરણમાં જઈ અને આપણા જીવન ઉજ્જવળ બને, દિવ્ય બને, ભવ્ય બને, પરમ કૃપાળુ પરમાત્માનું નામ સ્મરણ કરીએ, એવું કંઈક નિયમ લઈએ તો ત્યારની ગુરુ પૂર્ણિમા છે એ ગુરુ પૂર્ણિમા આપણા જીવનની અંદર આપણે છીએ ને આવી તો એ ઉજવી એ સારું ગણાશે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તો આપણને એમ થાય કે નહીં, જીવનમાં કાંઈક આપણામાં એકાદો સદગુણ આવ્યો, તો એવા સદગુણગ્રાહી આજના દિવસે બનીએ. આપ સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.